જો લ્યો અમાર રૂમ ફેરવવામાં આવું છું જો અમાર ભાઈ ને ભાભી જો ગાંડા કાઢે જો હાલો એક રિક્ષા ખાલી કરી નાખી છે કેટલા થઈ ગયા 7 જણા હતા ગરમીના પલતા પલતા આવે બધા એક એક અને મેં અમતાને 2 વખત કીધું ને કાળી દેખાતી મોઢું ધોઈ આવી તડકાની તો મિત્રો સ્વાગત થઈ જશે એક બીજા ફરી એક નવા વિડીયોમાં તો સમજો અત્યારે આપણે છે ને રૂમનો સામાન ફેરવા મળ્યા છીએ અને મેં અમતાને 2 વખત કીધું ને કાળી દેખાતી મોઢું ધોઈ આવી તડકાની તો હું ધૂળ સોટીથી હવર દીધી હવે થોડી દેખાણી ને હવર દીન ધૂળ સોટીથી મોઢું જ નહોતું ધોયું એવું છે જો ભાવુનો સામાન છે ને ફેરવા મળ્યા છીએ બધું ખાલી પેક કરી દીધો છે આવી જાય હેઠે જો કબાટ ફેરવે છે કબાટ લઈને હેઠે વહી જશે અને હવે આપણે થોડો સામાન છે ને બહાર કાઢશું તો શેટ ને એવું અંદરથી આવી એટલો સામાન અંદર પીડ્યો છે હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એક રિક્ષા જો ભરી લીધી છે સામાનની જો આ એક રિક્ષા ભરાઈ ગઈ છે અને આ બધા જો 1 2 આ બધા રૂમનો સામાન ફેરવા માટે આવ્યા છે એટલા જણા કેટલા બધા આવ્યા જોઈ લો આ બધા મંગત ભાઈબંધ છે બધા હાલો તો એક ફેરો માર્યો છે બીજો એક ફેરો બાકી છે હજી એક રિક્ષા થાય ના મજૂર નહીં ભાઈબંધ જ કીધા બધા ભાઈબંધ છે આપણે બધા સામાન ફેરવવાવાળા છે હા બધી હસ્તી છે જો અમારા આવડ્યા તો આ છે ને શેટી બાંધે છે હવે હા બાંધીને હેઠે ઉતારવાની હેઠે ઉતારવાની જો અહીંથી છે ને બાંધી દી હવે ત્યાંથી આ બધું સીધી રિક્ષા જવો નીચે રિક્ષા સામાન ભરાઈ ગયો છે એટલે નીચે મૂકી દેવાના આ રીતનું છે ને બાંધી દીધું કમ્પ્લીટ કરી દીધું છે હેઠે દાવા દે છે હવે બધા કુલર સાયકલ અત્યારે લગી બધા રમતા હતા બે કા સવારનું કામ કર્યું એટલે એનું ઘરે તો જવાનું હતું ને સાંજે હે તો રોકાઈ જવું એટલે એ રૂમે ખાલી કરાવે એટલે નવી રૂમે આવી ત્યાં રોકાઈ જાય એટલે એ રૂમે ખાલી કરાવી દઉં કા ત્યાં તો કોઈ બોલી કરી છે એટલે વાંધો નહીં અમને થોડા ના પાડતા અત્યારે એટલે બધા વધી આ બધા રૂમ ખાલી કરવા માટે આવ્યા છે સામાન ફેરવવા માટે એટલે ખાલી કરાવવા એમ નહીં સામાન ફેરવવા એમ તો હાલો આપણે ધીમે ધીમે હજી સામાન ફેરવાનું બધું ચાલુ છે એક રિક્ષા તો ખુલ્લી કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આ શેટી છે ને ધાબેથી હેઠી ઉતારવાની છે દોરી બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે જોઈ હવે ટ્રાય કરવી ઉતરે છે કે નહીં ઉતરતી હાલો એક રિક્ષા ખાલી કરી નાખી છે અને પરસીઓ એટલો વળી ગયો છે વાત પૂછોમાં ગરમી બહુ ડેન્જર થાય છે જો આપણે દાંત કાઢો માણસો વધતા જાય છે અત્યારે તો આ બધા માણસો છે ને વધે આવે તો એક કેટલા થઈ ગયા 7 જણા હતા ગરમીના પલતા આવે બધા એક આ બધા હાલે જોયું આ અમારે મોદી સરકાર કર્યું ને ટોળું એટલે હામટા દાણા થઈ એટલે વાર ન લાગે ઘડીકમાં ચડી જાય જો હલવાના બાવળિયા હે જેમ ચડી એમ ઉતરી જાય હવે હલવાણી હો સર હાલો બીજો ફેરો મારવાનું શરૂ થઈ ગયું છે હે તું તાર મમ્મી શું કરે ઉપર ચડી હા માથે હલવાણી હવે હાલો અને ઉતારવી પડશે નકર ઉતરી નહીં કે હવે કાંઈ ચડી તો ગઈ છે ઉતરવામાં ભીન પડશે ને માથે ચડવાનું હવાદણા થાય હેઠી રેતી હો હા ઉતર બે ઉતાર તઈ મેળ આવશે પેલા ડાય થઈને ચડી ગયા બેન હે શું કે છે ઠેકડો મારી જાવ એમ કે છે તો જો લ્યો અમાર રૂમ ફેરવવામાં આવું છું જો અમાર ભાઈ ને ભાભી જો ગાંડા કાઢે જો હવે ઉતાર ને ક્યાં લઈ જઈએ જોયું એ ગઈ મમતા તો
તો મિત્રો ફાઇનલી છે ને આપણે બધો રૂમનો સામાન હતો ને બધો ફેરવી નાખ્યો છે અને પાછા વૈયા ધાબે વાહરવા કેમ કે હવે આ બધા હાંજવારે પોતા બાકી છે કા થાકી ગયા હું બોલવું હું થાકી ગયા મમતા કે હું થાકી જા હું ઈ કે હું કહું ને બે આખા થાકી જા ધાબામાં મેં વાળ્યું અને વાહે આ બેઠી બેઠી પોતા ફેરવા તો બે થી કેમ ચાલશે એ દાદર તો બાકી છે તો જો અત્યારે છે ને રૂમ કરી નાખી છે ખાલી બનાવો રૂમ કરી નાખી જો હાવ ખાલી કરી નાખી છે જો થઈ ગયો રૂમ ખાલી પંખડી એક રાખી છે છોકરા કેમ કે બહાર બેઠા ફોન જોવે છે અને આપણે હવે છે ને હવે બીજો આપણે વિડીયો બનાવશું ને એ નવી રૂમ જ થાય કેમ કે અહીંયા તો રૂમ ખાલી કરી નાખ્યા એટલે અહીંયા આપણે થોડાક દી પછી હવે આવશું પાછા એ રૂમે ત્યાં લગી કન્ટિન્યુ વિડીયોમાં આપણે ભાવના વિડીયોમાં જોઈશું આગળ હવે ખબર પડશે કેવી રૂમ છે એની હવે બધું કામકાજ થઈ ગયું છે હવે થોડુંક છે બાકી તો એટલો સામાન છે અને બધા જાય છે નવી રૂમે કા તલવાર છે ને આખી તૂટી ગઈ છે વેલ્ડિંગ કરાવી નાખવું એને વાસ્તવ હું કહેતો હતા આનું અરે આ કોકે કોથળામાં નાખી દીધી મને એમ થોડીક રાખો આ શક્તિ કહેવાય મતલબ આમ નામ ન લઈ જાય કોકે કોથળામાં નાખી દીધી શામ બહાર કાઢી દીધી પછી. કાઢીને બહાર મૂકી દીધી જાય પગે છે ને ઓલું વાગી ગયું છે ફ્રીજ ઉતારતા હતા ને શીરો પાડી દીધો ફ્રીજનું ઓલું હવે તો સારું થઈ ગયું મેં ધોઈ નાખ્યું પેલા ઘડીક તો લોહી લોહાણ થઈ ગયું હતું બધું લોહી ગયું હાલો થોડો ઘણો સામાન એટલો બાકી છે હવે લઈને જવા દેવી હાથમાં કોઈ એક એક વસ્તુ દેવને ને એને કહું છું હજી સાંજે તમારે અહીંયા રહેવાનું છે અને જમીન જવાનું છે હા એટલે રૂમનો સામાન પેક કરાવ્યો ને હવે પાછો ખોલીને ત્યાં હવે ગોઠવતો setting જવાનું છે. કરાવવું જ પડે ને. ગોઠવતો મમતા જવાનું કા? સુધી નથી જાવ દેવાની. હાલવા જ નથી દેતા મમતાને બધું આવડે ને એટલે એવું તઈ હું એકલા થાકી જાઉં મમતા બિચારી હતી ને ત્યાં ના, ના, સારું એને- કર્યું. મેં કાંઈ જાજુ નથી કર્યું વજન વાળું ઉપડાય નહીં એટલે હું કહું મેં કાંઈ નથી મદદ કર્યું આ કરાવતા નથી કર્યું, જાય બધું. હા ભાઈ અમે ત્યાં હાલે અમારે તો નવરા હોય તો આ કામ કરી નાખ્યું એક દી ઘડીકમાં આમ વયો જાય ખબર ન આજનો રહે રવિવાર વી જો ભાવબેન ની કરે હા, એમ. આખો રવિવાર એમ સવારથી વાત કે હાંજ પડી એટલે કહું દી પૂરો થઈ ગયો તો દી આથમી ગયો છે અત્યારે મસ્ત મજાનો હવે છે ને હાલો તો કાંઈ નહીં હવે નવી રૂમે જવું છે અત્યારે તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આજે નવી રૂમનો વિડીયો છે ને હવે ભાવન વિડીયોમાં જ આવશે